તારીખ 27/7/2024 વાર શનિવાર। આજના મુખ્ય સમાચાર, જેમાં પેરિસ ઓલિમ્પિક શરૂ થઈ રહી છે। પેરિસની વિખ્યાત સીન નદીના કાંઠે 85 બોટના 7,000 એથ્લીટ્સની ભવ્ય પરેડ સાથે રમતોત્સવનો પ્રારંભ થયો છે। બીજું આપણે જોઈએ તો ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ અને વિજય રૂપાણીના નામ ચર્ચામાં છે। 13 ગુજરાતી છે જે અન્ય રાજ્યના રાજ્યપાલ બન્યા છે, જેમાં પહેલું છે કનૈયાલાલ મુનશી, જે યુપીના બન્યા છે। ત્યાર પછી છે જયસુખલાલ હાથી, જે પંજાબના બનેલા છે। ત્રીજું છે સર ચંદુલાલ ત્રિવેદી, જે આંધ્રના બનેલા છે। ચોથું છે ખંડુભાઈ દેસાઈ, જે આંધ્રના બનેલા છે। ત્યાર પછી છે કુમુદબેન જોશી, જે આંધ્રના રાજ્યપાલ બનેલા છે। આગળ છે કૃષ્ણકુમાર સિંહજી, જે તમિલનાડુના છે। કે શાહ, જે તમિલનાડુના છે। પ્રભુદાસ પટવારી, જે તમિલનાડુના છે। ગોપાલકૃષ્ણ ગાંધી, જે પશ્ચિમ બંગાળના બનેલા છે। વિરેન શાહ એ પણ પશ્ચિમ બંગાળના બનેલા છે। વજુભાઈ વાળા એ કર્ણાટકના બનેલા છે। આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના બનેલા છે અને મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના બનેલા છે। તો અન્ય આવા 13 ગુજરાતીઓ છે જે અન્ય રાજ્યના રાજ્યપાલ બનેલા છે। આગળનો ટોપિક જોઈએ, જેમાં છે સરકાર પોલીસ SRPમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપશે। મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત થયેલી છે। પોલીસ ભરતીમાં અગ્નિવીરોને 10% અનામતની ગુજરાત સરકારની તૈયારી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ આવેલી છે। બજેટમાં કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 15%થી ઘટાડી 6% કરતાં તે 9% ઘટતા લગ્નગાળાની અત્યારથી જ ખરીદી શરૂ થઈ ગઈ છે। ભાવ તૂટતા શહેરમાં 100 કિલો સોનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે। આસામના અહોમ મોઈદમ યુનેસ્કોની યાદીમાં છે। ત્યાર પછી જોઈએ ગૂગલ ડ્રાઈવમાં હવે ઓટો જનરેટેડ કેપ્શન સુવિધા આવી ગઈ છે। કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે વીર જવાનોને વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી। આદિવાસી વિસ્તારમાં નિષ્ણાંત ડોક્ટરની અછત પૂરી કરવા માટે નિર્ણય લેવાયો છે, જેમાં સરકારી સહાય છતાં હોસ્પિટલ તો ખાનગી જ રહેશે અને ડોક્ટરોને આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે 50 લાખ રૂપિયાની સબસિડી મળશે। આગળ જોઈએ, પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે મુકાયા છે એન્વલપ। એક એન્વલપ છે એ ₹10માં મળશે। પોસ્ટમાં મોકલેલી રાખડીઓ પલળી ન જાય તે માટે વોટરપ્રૂફ કવર બનાવાયા છે। ₹5ની ટિકિટ લગાવી 20 ગ્રામ સુધી સાદી ટપાલથી મોકલી શકાશે। નીતિ આયોગની બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે। મુખ્ય માહિતી કમિશનર તરીકે સુભાષ સોનીને નિયુક્ત કર્યા છે તથા નિખિલ ભટ્ટ મનોજ પટેલને માહિતી કમિશનર નિમ્યા છે। વિદેશી ભાષાના નિષ્ણાંતોની માંગને પહોંચી વળવા માટે કોર્સ શરૂ કરાયા છે, જેમાં ઓલિમ્પિક 2036 પહેલાં દુભાષિયા તૈયાર કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના કોર્સ ભણાવાશે, જેમાં ચાઇનીઝ, ફ્રેન્ચ, સ્પેનિશ, જાપાનીઝ, જર્મની જેવી ભાષાઓ શીખવાડવામાં આવશે। ઇચ્છુક વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી ગુજરાત યુનિવર્સિટી ખાતે જઈને 31 જુલાઈ સુધીમાં પ્રવેશ માટેની આગળની કાર્યવાહી કરવાની રહેશે। ME, MTech, MPharm, MArc, M પ્લાનમાં પ્રવેશ માટેની ગુજરાત પોસ્ટ ગ્રેજ્યુએટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ PGCET 2024 જુલાઈના બદલે હવે ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહમાં લેવાશે। 27 જુલાઈ અને 28 જુલાઈના રોજ યોજાનારી પરીક્ષા હવે 3 અને 4 ઓગસ્ટે યોજાઈ શકે છે। હોલ ટિકિટ, પરીક્ષાના સમય અને જાહેરાત કરેલા કેન્દ્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। CAની માર્કશીટમાં હવે
પાસને બદલે સક્સેસફુલ કે અનસક્સેસફુલ લખાઈને આવશે. ચીનમાં 400થી વધુ ડ્રાઈવરલેસ કારો સડક પર દોડી રહી છે. એપલે આઈફોનની કિંમતમાં 4% સુધીનો ઘટાડો કર્યો છે. વૈશ્વિક તેજીના કારણે સેન્સેક્સ 1293 પોઈન્ટ ઉછળ્યો છે. ઈવી ચાર્જિંગ નેટવર્કને વિસ્તારવા હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ ચાર્જ ઝોન સાથે ભાગીદારી કરી છે. હિન્દુસ્તાન ઝિંકે એશિયાનું સૌપ્રથમ લો કાર્બન ગ્રીન ઝિંક ઇકોઝેન રજૂ કર્યું. 1920માં પૂર્મા બેનર્જી હતા જે ભારતના પ્રથમ ધ્વજવાહક હતા. બલબીર સિંઘ સિનિયર 2 વાર ધ્વજવાહક રહેનાર એકમાત્ર ભારતીય છે. 2024માં પેરિસમાં શરદ કમલ અને પીવી સિંધુ ધ્વજવાહક બનવાની તેમને તક મળી છે. આ ઓલિમ્પિક એ ઇતિહાસની પ્રથમ સેરેમની રહી છે જે કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ નદી પર યોજાઈ હતી. 1924માં પેરિસમાં ઓલિમ્પિક યોજાયું હતું. 100 વર્ષ બાદ ફરી 2024માં પેરિસ ઓલિમ્પિકનું તે યજમાન બન્યું છે. ભારતના 117 ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ઉતરશે અને ઓપનિંગ સેરેમનીમાં લેડી ગાગા સહિતના દિગ્ગજ કલાકારોએ પરફોર્મ કર્યું હતું. આજથી ભારતના T20 ક્રિકેટના નવા યુગનો પ્રારંભ થયો છે, જેમાં નવા કોચ તરીકે ગૌતમ ગંભીર છે, નવા કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ છે અને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની સિરીઝ છે. ભારતીય વિમેન્સ એશિયા કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બાંગ્લાદેશને 10 વિકેટે હરાવીને ભારતીય ટીમ 9મી વખત ફાઇનલમાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં 3 ગુજરાતી ખેલાડીઓ સામેલ છે. શક્તિદૂત યોજના હેઠળ પેરિસ જનારા ખેલાડીઓને વધારાના 10 લાખ રૂપિયા ફાળવાયા છે. 2036માં અમદાવાદ ઓલિમ્પિકની દાવેદારીમાં રસ ધરાવે છે, તેથી 4 સભ્યોનું પ્રતિનિધિમંડળ પેરિસ જશે. તેમાં ભારતની અશ્વિની કુમાર, રઘુરામ અય્યર, મણિકાંત શર્મા અને દુષ્યંત શર્મા સામેલ છે. બ્રાઝિલમાં 2 એકરમાં કાજુનું ઝાડ પથરાયેલ છે, જે ગિનિસ બુકમાં સ્થાન પામી શકે છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 21 સપ્ટેમ્બરે યોજાશે. ચીનમાં નિવૃત્તિ વય 10 વર્ષ સુધી વધારવાની યોજના લાગુ થઈ શકે છે.